યુવાનો પણ એવા હતા. આ વખતે જૈનજી પણ ત્યાં જોડાઈ હતી. એક અલગ માહોલ જોવા મળ્યો. બિલકુલ જીગરભાઈ, તમે સારી નોંધ લીધી. કેવળ જૈનજી પણ નહીં, એક તો એ સારી વાત છે કે યુવાનોમાં આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે આપણી ભાતીગળ સંસ્કૃતિ તરફનો ઝુકાવ એ પણ થઈ રહ્યો છે. મેં કીધું તેમ અગાઉ શું હતું, જ્યારે વાહનોને એન્ટ્રી હતી ત્યારે લોકો મોટા ભાગે છે ને આમ સીન નાખવા જાય, સીન નાખવા આવે એમ કહો આપણી ભાષામાં. લોકો જાય, હોન્ડા લઈને જાય, કોઈ ફોર વ્હીલમાં આવીને જાય અને સીન સપાટા એમ કે ભાઈ જુઓ હું સમથિંગ છું એમ. આ વખતે શું થયું, પેલા તો વાહનોને નો એન્ટ્રી થઈ, એટલે તમારે પેલા તો માનસિક રીતે નક્કી કરવું પડે તમારે 10 કિલોમીટર ચાલવાનું છે. હવે એ ચાલવામાં સીન ના આવે, ચાલવામાં તો કાયદેસર દિલ આવે, સીન ના આવે. ખબર જ છે કે પુરુષાર્થ કરીને જ આ પ્રારબ્ધનો જે મેળવવાનો છે. એટલે આ વખતે જૈનજી યુવાનો જે તમે કહો છો એ નવી પેઢીના લોકોએ પણ પહેલી વખત ગિરનારનો લોકમેળો કે મહાશિવરાત્રીનો મેળો કાયદેસર એક તમે જુઓ ને એક શિષ્ય વૃત્તિથી એટલે શિષ્ય બનીને જે સાધુ સંતોના શિષ્યો હોય એવી રીતે યા તો શિવ ભક્ત બનીને એને માણવો જ રહ્યો. કારણ કે એટમોસ્ફિયર એવું હતું, ત્યાં વાતાવરણ એવું એને બનાવ્યું છું. તમે ઠેર ઠેર યા તો ક્યાંય શિવલિંગ બનાવવામાં આવ્યા હોય, યા કોઈ સાધુ સંતોના બિલકુલ મોટા હોર્ડિંગ પોસ્ટર્સ એવું મૂકવામાં આવ્યું હોય, યા તો કઈ શ્લોક મૂકવામાં આવ્યા હોય, નાના મોટા જે કહેવાય ડીજે ટાઈપના ત્યાં ધૂન ભજન વગેરે થતા હોય. અને રોડની બંને કાંઠે જ્યાં કનકેશ્વરી દેવીથી માંડીને જે કથાવાચક છે કનકેશ્વરી દેવીજી, એના સહિતના ઉતારાથી માંડીને છેક સુધીના રોડની બંને બાજુ જે લોકોને જગ્યા ફાળવવામાં આવી અથવા જેના સ્થાયી આશ્રમ છે ત્યાં પણ કલાકારોની રમઝટ સાહેબ. તમને મંજીરા, ઢોલ, તબલાની સાથોસાથ આ કીર્તિદાનથી માંડીને બધા જ કલાકારો, એમાં કોઈ નામ કોના લઈએ કોના નહીં એવું છે. એ બધા જ કલાકારો તમને ચારેકોર એના ભજન ઇત્યાદિ ગાતા અને સંભળાતા નજરે પડે. અને બધા જ લોકો જૈનજીથી માંડીને, તમે જૈનજીની વાત કરો છો, હું આપને કહું કેટલાય વિદેશીઓ પણ ત્યાં આવ્યા હતા. એટલું જ નહીં, વિદેશીઓ આવ્યા ને એને કેટલાક વિદેશીમાં તો એવું હોય ને કે હાલો આપણે ચલમનો પણ ટેસ્ટ કરી લઈએ, ચલમે પીધી એને. તો આપણે તો ગાંઠિયા ભજીયા ખાઈએ, એને ચલમે પી લીધી કે આ શું છે એમ. તો અદ્ભુત એવા આ મહાશિવરાત્રીનો મેળો છે, એને આકાર આપવાની કોશિશ રાજ્ય સરકારે કરી છે.